કપૂરને મોટા ભાગે આરતી પછી કે આરતીના સમયે પ્રગટાવવામાં આવે છે, જેનાથી વાતાવરણમાં સુગંધ ફેલાઈ જાય છે અને મન તથા મસ્તિષ્કમાં શાંતિ ફેલાય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કપૂર ઘરમાં રાખવાથી કે નિયમિત તેને બાળવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. તેમજ ઘરના કપૂરના ઉપાયો કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બને છે અને ઘરમાંથી નકારાત્મકતા પણ દૂર થઈ જાય છે અને ઘર ખુશીઓથી ભરી રહે છે. તો ચાલો જાણીએ કપૂરના ચમત્કારી ફાયદા વિશે. તે પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો. મિત્રો, એક નંબરની વાત કરીએ તો કપૂર બાળવાની પરંપરા પ્રાચીન સમયથી જ ચાલતી આવે છે. શાસ્ત્રો પ્રમાણે દેવી દેવતાઓની સમક્ષ કપૂર બાળવાથી અક્ષર પૂર્ણ પ્રાપ્ત થાય છે. આથી દરરોજ સવાર સાંજ ઘરમાં સંધ્યા વંદન સમયે કપૂર જરૂર પ્રગટાવો. 2 નંબર, પિતૃદોષ અને કાળ સર્પ દોષ, રાહુ અને કેતુના ખરાબ પ્રભાવના લીધે થતો હોય છે, તેને દૂર કરવા માટે ઘરમાં વાસ્તુ દોષ દૂર કરવો જોઈએ. સાથે જ કપૂર બાળવાથી દેવ દોષ અને પિતૃદોષનું શમન થાય છે. 3 નંબરની વાત કરીએ તો આકસ્મિક દુર્ઘટનાઓનું કારણ રાહુ, કેતુ અને શનિ હોય છે. તે સિવાય આપણી તંત્ર અને ક્રોધ પણ દુર્ઘટનાનું કારણ હોય છે. તેની માટે દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ અને ત્યારબાદ કપૂર બાળવું જોઈએ. 4 નંબર તરફ જઈએ તો ઘરમાં જો સકારાત્મક ઉર્જા અને શાંતિ નિર્માણ કરવું હોય તો દરરોજ સાંજ સવાર કપૂરને ધીમા ભીંજવીને પ્રગટાવો અને આખા ઘરમાં તેનું સુગંધ ફેલાવો. તેનાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થશે, દૂર સ્વપ્ન પણ નહીં આવે અને ઘરમાં શાંતિ રહેશે. 5, અચાનક ધન પ્રાપ્ત માટે ગુલાબના ફૂલમાં કપૂરનો ટુકડો રાખો. સાંજના સમયે ફૂલમાં રાખેલા કપૂર સળગાવી દો અને તે ફૂલ દેવીને ચડાવી દો. તેનાથી તમને અચાનક ધન પ્રાપ્ત થઈ શકે છે. આ કામ 43 દિવસ સુધી કરવું જોઈએ. 6, જો ઘરમાં કોઈ જગ્યાએ વાસ્તુ દોષ પેદા થઈ રહ્યો હોય તો ત્યાં કપૂરના 2 ટીકડીઓ રાખી દો. જ્યારે તે ટીકડીઓ ગળીને સમાપ્ત થઈ જાય ત્યારે બીજી ટીકડીઓ રાખી દો. આ પ્રકાર કરશો તો ત્યાં વાસ્તુ દોષ નહીં પેદા થાય. 7, પાણીના કપૂરના તેલના કેટલાક ટીપા નાખીને નહાવો. તેનાથી તમને તનની તાજગી મળશે અને તમારા ભાગ્ય ચમકશે. જો તેમાં કેટલાક ટીપા ચમેલીનું તેલ નાખશો તો તેનાથી રાહુ, કેતુ અને શનિનો દોષ પણ શાંત થશે. પણ એવું માત્ર શનિવારે જ કરો. 8 નંબરની વાત કરીએ તો પતિ પત્ની વચ્ચે તણાવ દૂર કરવા રાત્રે સૂતી વખતે પત્નીને પતિના ઓશિકા નીચે એક સિંદૂરની પડીકી રાખવી અને પતિને પત્નીના તકિયા નીચે કપૂરની 2 ટીકડીઓ રાખી દેવી. સવારે સિંદૂર યોગ્ય જગ્યાએ ફેંકીને કપૂરને બેડરૂમમાં સળગાવી દેવું. સંબંધ મધુર બનશે. 9, રાત્રિકાળના સમયે રસોઈ પૂર્ણ થયા પછી ચાંદીની વાટકીમાં લવિંગ અને કપૂરને સળગાવી દો. આ કામ રોજ રોજ કરશો તો ધન ધાન્યથી તમારું ઘર હર્યું ફર્યું રહેશે. ધનની ક્યારેય ખોટ નહીં પડે. 10 નંબર તરફ જોઈએ તો લગ્નમાં આવતી બાધાઓ દૂર કરવા માંગતા હોય તો તે ઉપાય ખૂબ જ કારગર છે. 36 લવિંગ અને 6 કપૂરના ટુકડા લો. તેમાં હળદર અને ચોખા મેળવીને તેના માતા દુર્ગાને આહુતિ આપો. 11 નંબર તરફ પ્રસ્થાન કર્યો તો મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં કપૂર રાખવું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં આર્થિક લાભ થવાની સંભાવના છે. તેનાથી જંતુઓ, કીડાઓ પણ છુટકારો મળે છે. આ ઉપાયથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ હંમેશા માટે વધે છે. 12 નંબર તરફ જોઈએ તો ઘરના મુખ્ય દ્વાર પર કપૂર રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ અટકી જાય છે. તેમજ સકારાત્મક ઉર્જાનો પ્રવેશ પરિવારમાં ઉત્સાહી અને ખુશીનું વાતાવરણ બનાવી દે છે અથવા ફેલાઈ જાય છે. 13 નંબર જોઈએ તો ઘરના બેડરૂમમાં કપૂર રાખવું પરિવાર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવાથી દંપતિ વચ્ચેના સંબંધ મજબૂત થાય છે. તેનાથી સારી ઊંઘ પણ આવે છે અને ખાસ મિત્રો માનસિક સ્ટ્રેસ દૂર થઈ જાય છે. 4 નંબરની વાત કરીએ તો પરિવારની આર્થિક તંગીને દૂર કરવા માટે કપૂરનો ટુકડો તિજોરી અથવા તો કબાટમાં રાખવો જોઈએ.
વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવાથી ધનની આવકના રસ્તા બધા ખુલે છે. 15 નરક જોઈએ તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાં સુખ શાંતિ જાળવવા માટે 5 લવિંગ, તનતન કપૂર અને મોટી એલચી લઈને શનિવાર અને રવિવાર સાંજે એક સાથે સળગાવી દો. તેનાથી તમારી નીકળતી આગ ઘરના દરેક રૂમમાં બતાવો. જ્યારે તે સંપૂર્ણપણે બળી જાય ત્યારે તેને રાખ ઘરના મુખ્ય દરવાજા પર ફેલાવો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ઘરમાં રહેલા નકારાત્મક શક્તિઓનો નાશ થઈ જાય છે અને આંગણામાં ખુશીઓ આવે છે. મંગળવારે હનુમાનજીનો પાઠ કરો અને 5 લવિંગ, 1 કપૂર સળગાવીને હનુમાનજીની પૂજા કરો. આવું કરવાથી દુશ્મન તમને પરેશાન કરતા નથી અથવા કરતા હશે તો બંધ પણ થઈ જશે, જેના કારણે ઘરમાં પૈસાની કમી નહીં રહે. મિત્રો, 16 તરફ પ્રસ્થાન કરીએ તો કપૂરનો ઉપયોગ તમે બુદ્ધિ અને ધન બંને મેળવી કરી શકો છો. આ ઉપાય ખાસ કરીને બુધવારના દિવસે કરવો જોઈએ. આ ઉપાય કરવાથી કુંડળીમાં બુધનો દોષ હોય તો તે પણ શાંત થઈ જશે. બુધવારે સવારે નાહ્યા બાદ લીલા રંગના વસ્ત્રો પહેરો અને લીલા રંગના કપડાં કે અન્ય ચીજોનું દાન કરો. આ વસ્તુઓમાં ઘી, કાસુ, કપૂર મિક્સનું દાન કરવાથી અધિક લાભ મળશે. 17 નંબર જોઈએ, જો તમે તમારું ભાગ્ય ચમકાવવા માંગતા હોય તો કપૂરનો એક શાસ્ત્રીય પ્રયોગ કરી શકો છો. આ માટે સાબુદાણાના 12 દાણા લઈને તેને કપૂરની મદદથી સળગાવો. આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો, પરંતુ જો ગુરુવારે કરવામાં આવે તો વધારે શુભ ફળ આપે છે. મિત્રો, 18 નંબર જોઈએ તો જો તમે શનિદેવના અશુભ પ્રભાવથી હેરાન પરેશાન હોય તો વધારે સુખી મેળવવા માટે, તેમની કૃપા મેળવવા માટે માંગતા હોય તો કપૂરનો એક શાસ્ત્રીય ઉપચાર તમારી મદદ કરી શકે છે. આ માટે શનિયંત્ર ધારણ કરો, પરંતુ કોઈ સામાન્ય શનિયંત્ર નહીં. કપૂરની મેષથી લખાયેલું શનિ મંત્ર ધારણ કરો અને પછી જુઓ ચમત્કાર. મિત્રો, 19 નંબર જોઈએ તો લક્ષ્મીની કૃપાથી મેળવવામાં આવે છે. લોકો શ્રી યંત્ર ઘરે લાવે છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખાસ યંત્ર પસંદ કરવામાં આવે છે, જેમાં તેમનું પ્રતીક હોય છે. આ યંત્રને ઘરમાં મૂકતા પહેલા જ એક નાનકડો ઉપાય કરવો પડશે. તેનાથી તમને વધુ સારું ફળ મળશે. રવિ પુષ્પ, ગુરુ પુષ્પ, નક્ષત્ર, અન્ય શુભ મુહૂર્તમાં કાચા અને તાંબાને સોનાના યંત્ર પર કપૂરનો દીવો કરી તેના ઘરના સ્થાપન કરો. આ યંત્રની પૂજા કરવાથી દુઃખ દરિદ્રતા હંમેશા માટે દૂર થઈ છે અને ઘરમાં કાયમ લક્ષ્મીનો વાસ રહેશે. 20 નંબર જોઈએ તો તમારા ઘરમાં ધન તો આવતું જ હોય છે, પરંતુ તે જલ્દી ખર્ચ થઈ જતું હોય છે, તો કપૂરનો એક ઉપાય કરી શકો છો. આ માટે સાંજના સમયે કપૂરનો દીવો કરો અને તેને આખા ઘરમાં ફેલાવો. છેલ્લે તુલસી પર આરતી કરતી વખતે અથવા આરતી કરીને આ દીવો મંદિરમાં મૂકો. આનાથી તમારા દોષ દૂર થશે અને લક્ષ્મીના આશીર્વાદ તમારું પર વરસશે. 21 નંબર જોઈએ તો જો તમને કોઈ મુશ્કેલી ના હોય તો છતાં પણ તમે રોજ આ કામ કરશો તો તમારા ઘરમાં ધન અને ખુશીઓની બરકતો રહેશે. સાંજના સમયે બેડમાં કપૂર પ્રગટાવીને રોગ અને કકડાશ દૂર ભાગે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં પેલા બેલ આઇકોનને જરૂરથી દબાવજો, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે. અને ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે, હર હર મહાદેવ. આભાર, ધન્યવાદ. અને તમે નીચે કમેન્ટ સેક્શનમાં અમને કોઈ પણ જાતના પ્રશ્નો પૂછી શકો છો. અમે ટાઈમ કાઢીને તમને રિપ્લે કરીશું. શું સ્ટુડિયો ચેનલ સાથે જોડા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.